નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આપ સૌ મિત્રોનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ ઘઉંના પાકમાં પ્રથમ સ્પ્રેની અંદર કયા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો અને શા માટે કરવો એની વાત કરવાની છે। મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા જો તમે અમારી આ ચેનલમાં સૌપ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી કરી અને તમને બધા જે કંઈ વિડીયો છે સમયસર મળતા રહે। મિત્રો, ઘણા બધા માર્કેટની અંદર હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો યુરિયાની તંગી સર્જાઈ રહી છે। તો મિત્રો, આપણે આગળના પાકમાં પણ ઉપરથી જે કંઈ વોટર સોલ્યુબલ ખાતરના સ્પ્રે કરી અને ખૂબ જ સારા એવા પરિણામ મેળવેલા છે। તો મિત્રો, જ્યારે આપણા ઘઉં 25 દિવસથી લઈ અને 35 દિવસના થયા હોય ત્યારે આપણે એક વોટર સોલ્યુબલ ખાતરનો સ્પ્રે કરવો ખૂબ જ લાભદાયક નીવડે છે। એ વોટર સોલ્યુબલ ખાતરમાં મિત્રો તમે ICL કંપનીનું પ્રીમિયમ ક્વોલિટીવાળું જે 19-19 ખાતર આવે છે કે 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ રહેલો છે, એને તમે 15 લીટર પાણીના પંપમાં 100 ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો। અથવા ICL કંપનીનું જે 13-40-13 કે જેમની અંદર 13% નાઇટ્રોજન છે, 40% ફોસ્ફરસ છે અને 13% પોટાશ છે, આ ગ્રેડને પણ તમે પંપની અંદર 100 ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો। તો મિત્રો, આ બંને જે ગ્રેડ છે એ જેનેરિક ગ્રેડ છે। હવે મિત્રો, તમારે આનાથી એક સ્ટેપ ઉપર એટલે કે યુનિક ગ્રેડ, પેટન્ટેડ ટેકનોલોજી વાળા ગ્રેડનો ઉપયોગ કરવો હોય તો તમે ICL કંપનીનું જે સ્ટાર્ટર આવે છે એનો ઉપયોગ કરી શકો છો કે જેનાથી વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ સારો થાય છે। અને મિત્રો, આપણે આગળના વિડીયોમાં જણાવેલું હતું કે આ જે આપણે સ્પ્રે કરવાનો સમય છે એની અગાઉ એટલે કે જે મૂળ મુકુટ અવસ્થા પછી ખાસ કરી અને ઘઉંની અંદર ફૂટ સારામાં સારી થાય એ આપણા માટે લાભદાયી છે, વ્યવસ્થિત એના મૂળનો વિકાસ થાય એ આપણા માટે સારામાં સારો લાભદાયી છે। મિત્રો, ICL કંપનીનું જે સ્ટાર્ટર આવે છે એની અંદર 11% નાઇટ્રોજન છે, 36% ફોસ્ફરસ છે, સાથે સાથે 24% જેટલો પોટાશ રહેલો છે। મિત્રો, આ જે મૂળ છે કે જે આપણે વાત કરી હતી એ પ્રમાણે આ મૂળનો વ્યવસ્થિત રીતે વિકાસ કરવો હોય એટલે કે મૂળ મુકુટ અવસ્થા પછીનું જે મૂળ ફૂટે છે એટલે કે જે નવા મૂળ ફૂટ્યા હોય છે અને એ મૂળનો વ્યવસ્થિત રીતે વિકાસ કરવાનો થાય, મિત્રો આમાં નવી ફૂટ વધારવાની થાય તો એના માટે આ ગ્રેડ સક્ષમ છે। કારણ કે આ ગ્રેડ જેનેરિક ગ્રેડ નથી, ઇઝરાયલની અંદર આવેલી બેન ગુરિયન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ 41 ટેકનોલોજીની શોધ કરેલી છે। આ 41 ટેકનોલોજી આધારિત આ ગ્રેડ છે। ICLના સ્ટાર્ટરમાં 11-36-24 એટલે કે NPK સિવાય એની અંદર 5 મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ પણ રહેલા છે જેવા કે કોપર છે, ફેરસ છે, ઝિંક છે, મેંગેનીઝ છે અને મોલિબ્ડેનમ છે। મિત્રો, આ 5 માઇક્રોન્યુટ્રિયન્ટ ચિલેટેડ છે એટલે કે EDTA ફોર્મમાં આવેલા છે। તો મિત્રો, આ જે ગ્રેડ છે એની અંદર આ NPK અને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ સિવાય સ્ટીકર, સ્પ્રેડર, હ્યુમેક્ટન્ટ અને એડજ્યુવન્ટ ટેકનોલોજી પણ રહેલી છે। મિત્રો, જ્યારે તમે આ ગ્રેડનો સ્પ્રે કરો છો ત્યારે જે ફુવારામાંથી ટીપું છૂટું પડે છે એ ટીપું અસંખ્ય ટીપામાં રૂપાંતરિત થઈ અને ઘઉંના આ જે પાંદ છે એનો વધારેમાં વધારે પૃષ્ઠભાગ કવર કરે છે। આ પાંદ છે એની અંદર આ તત્વોને 14 દિવસ સુધી ઓગાળીને રાખે છે। એટલે કે મિત્રો, આ જે ગ્રેડ છે સ્ટાર્ટર એ ગ્રેડનું ઓછામાં ઓછું બાષ્પીભવન, આમ કહીએ તો મિત્રો આ ગ્રેડ ઘઉંના પાંદની ઉપર સ્પ્રે કર્યા પછી એનું બાષ્પીભવન થતું નથી, એટલે કે આપણે જે સ્પ્રે કરીએ છીએ એમાં જે કન્ટેન હોય છે એનો પૂરેપૂરો ઉપયોગ આપણો છોડ કરી શકે છે। તો મિત્રો, સ્ટાર્ટરને પણ તમે 15 લીટર પાણીના પંપમાં 100 ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો। અસ્તુ।